मोडासा शहर में एक लड़की के साथ बलात्कार की दिल दहलाने वाली एक घटना सामने आई है। पीड़ित लड़की ने 3 आरोपियों पर लगातार दरिंदगी और जान से मारने की धमकी देकर दुष्कर्म करने का आरोप लगाया है। लड़की ने सभी आरोपियों के खिलाफ शिकायत दर्ज कराई है। मोडासा टाउन पुलिस ने बलात्कार और मानव तस्करी सहित अन्य अपराधों के तहत मामला दर्ज कर लिया है और आरोपियों की गिरफ्तारी के लिए गहन जांच शुरू कर दी है। एक महिला जे मूળ વીરપુર મહીસાગરના વતની છે અને જેમના લગ્ન 2017માં મોડાસામાં થયેલા હતા અને ત્યારથી મોડાસામાં રહેતા હતા તે આવે છે અને પોલીસને પોતાની આફીથી જણાવે છે, જેમાં તેઓ જણાવે છે કે 2017માં જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યાંથી 2022 સુધી તે મોડાસામાં રહેલ અને 2022ના વર્ષમાં તેમને કોઈ અજાણ્યા ઈસમ સાથે ફોનથી પ્રેમ સંબંધ બંધાયેલ, જેનું નામ તેઓ જણાવે છે સરદાર તરીકે, જે ખલચીપુર દહીગામ કોટા રાજસ્થાનનો વતની છે અને તેમની સાથે પ્રેમ સંબંધ બંધાતા કોઈને કહ્યા વગર તે એક દિવસ નીકળી જાય છે સરદારને મળવા માટે અને ત્યાં તેમના ગામે જાય છે। ત્યાં થોડો સમય રહે છે, તેની સાથે મારઝૂડ થાય છે અને શારીરિક સંબંધ પણ ફોર્સફુલી જે છે આ આરોપી બાંધે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એ જે સરદાર છે તે તેના બાજુમાં આવેલા ગામ સુપુરા ગામમાં રહેતા લક્ષ્મણભાઈને આ મહિલાને 1 લાખ રૂપિયામાં વેચી દે છે અને આ લક્ષ્મણભાઈ છે એમની સાથે મહિલા 4-5 મહિના સુધી રહે છે અને તેની સાથે મારઝૂડ કરે છે અને ફોર્સફુલી જે છે એ શારીરિક સંબંધ પણ બાંધે છે અને આ લક્ષ્મણભાઈ છે એ 4-5 મહિના બાદ એમની બાજુના જામુનિયા ગામે રહેતા ધનરાજ કિશનભાઈ તવરનાઓને આ મહિલાને વેચે છે અને જે પીડિત છે એમને વેચે છે અને જે પીડિત છે 2 વર્ષ જેટલો સમય ત્યાં તેમની સાથે રહે છે અને એ જે સંબંધ બંધાય છે તેમાંથી તેમને એક દીકરો પણ થયેલો હોય છે અને વારંવાર તે ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ એ અમુક વાર નિષ્ફળ જાય છે અને ફાઇનલી એમાં સફળતા મેળવી અને જયપુર થઈ, અમદાવાદ થઈ અને 5/8/24ના રોજ વીરપુર આવી અને તેમના માતા પિતાને આ આખી વાત જણાવે છે અને ગત 23 ઓગસ્ટના રોજ એ મહિલા પોતાના માતા પિતા સાથે મોડાસા પોલીસ સ્ટેશન આવે છે અને પોતાની જે આફીતી છે જણાવે છે, જેના આધારે એની ફરિયાદ લેવામાં આવે છે અને માનવ તસ્કરી સહિતની જે કલમો છે એની સાથે ફરિયાદ લઈ અને આરોપીની શોધખોળ માટે અમે ટીમો રવાના કરી છે અને તપાસ ચાલુમાં છે।